डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે BLIS 108 એટલે કે ગ્રંથાલય યાંત્રિકીકરણ અને નેટવર્કમાં યુનિટ નંબર 3 એટલે કે લાઇબ્રેરી ઓટોમેશનના ડિફરન્ટ મોડ્યુલ્સ કયા કયા છે અને કઈ રીતે કામ કરે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। વર્તમાન સમયમાં માહિતી ટેકનોલોજી યુગના નામે આપણે ઓળખીએ છીએ। હવે કમ્પ્યુટરની શોધ થયા બાદ માહિતી ટેકનોલોજીના વિકાસનો પર્યાય માનવામાં આવે છે અને મહત્વપૂર્ણ રાષ્ટ્રનો વિકાસ મુખ્યત્વે રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને તેની માહિતી ટેકનોલોજી પર નિર્ભર હોય છે। જ્યારે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો માહિતી ટેકનોલોજીના પ્રભાવને કારણે પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે કમ્પ્યુટર, પ્રોસેસર્સ, કોપિયર્સ અને દૂરસંચારની વિકસિત પ્રવૃત્તિઓ ગ્રંથાલયમાં ઉપયોગમાં લેવામાં આવતી ગ્રંથાલયની અસરકારક સંચાલન અને માહિતી આપલે માટેની ટેકનિક્સના આધારે સોફ્ટવેરથી ઉપયોગકર્તાઓને સેવાઓ પૂરી પાડવામાં આવે છે। માહિતી ટેકનોલોજીનો આશય માહિતીનું અધિગ્રહણ, સંગ્રહણ, પુનઃપ્રાપ્તિ, કમ્પ્યુટર અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। ELA ગ્રોસરી એટલે કે ગ્રંથાલયના ક્ષેત્ર જે ICTનો ઉપયોગ મહત્તમ કરવામાં આવે છે અને આના કારણે માહિતી પ્રત્યાયન પ્રાયોગિક કારણે ગ્રંથાલય ઓટોમેશન માટે જુદા જુદા સોફ્ટવેર જેવા કે સોલ, કોહા, લિપ્સિસ, લાઇબ્રેરિયન્સ, સ્લીમ જેવા નામના જાણીતા સોફ્ટવેર ઉપયોગમાં લેવામાં આવ્યા છે। હવે ઇન્ટિગ્રેટેડ ગ્રંથાલય સિસ્ટમમાં 5 મોડ્યુલ છે, એટલે કે એક્વિઝિશન, કેટલોગિંગ, ગ્રંથાલય ઓપેક, પરિગ્રહણ અને સિરિયલ કંટ્રોલ, જેના ઉપયોગથી ગ્રંથાલયના અંદરના વિવિધ કામગીરીને યાંત્રિકીકરણ કરવા માટે થાય છે। આ ઉપરાંત ઘણી સંકલિત પુસ્તકાલય સિસ્ટમમાં લેખ, અનુક્રમણિકા, સ્ટોક લેવાનો કે પછી અનુક્રમણિકા હોય કે પછી અહેવાલ બનાવવાના માધ્યમની સંભાળ વગેરે વધારાના મોડ્યુલ્સ પણ એના સબ મોડ્યુલમાં આપેલા હોય છે। હવે એકીકૃત ગ્રંથાલય સિસ્ટમના વિવિધ મોડ્યુલો, સુવિધાઓ અને વિધેય આપણે સંક્ષેપ વર્ણન કરીએ ત્યારે ગ્રંથાલય સંચાલન પદ્ધતિ એટલે કે LMS લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ એક આવશ્યક ઉપકરણના સ્વરૂપમાં સ્થાપિત થઈ ચૂકી છે મિત્રો, જે પ્રભાવશાળી ગ્રંથાલય વાંચક સેવા, સંગ્રહ વ્યવસ્થા અને ગ્રંથાલય દ્વારા અપાતી સેવાઓનું સંચાલનનું સુયોજિત કરે છે। હવે આ પદ્ધતિથી ગ્રંથાલય સંગ્રહ સાથે સંબંધિત પ્રલેખો રાખવા માટે, જાળવવા, વિકાસ અને નિયંત્રિત કરવા માટે અસરકારક રીતે તેનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિ ગ્રંથાલય સંગ્રહને સંબંધિત માહિતીની પસંદગી, તેનો આદેશ, તેની પ્રાપ્તિ, સૂચિકરણ, પરિક્રમણ, નિયંત્રણમાં પણ સહાય થાય છે। આજના ગ્રંથાલયમાં જ્યારે આધુનિક સેવા જેવી કે ઓનલાઈન આદેશ આપવાના હોય, પરિક્રમણ એટલે કે ઇસ્યુ રિટર્ન કરવાની હોય, ઇન્ટરલાઇબ્રેરી લોનની વ્યવસ્થા આપવાની હોય, ત્યારે વિવિધ મોડ્યુલનો ઉપયોગ કઈ રીતે થાય તેનો આજે આપણે અહીંયા અભ્યાસ કરશું। પહેલું આપણે જોઈશું એક્વિઝિશન। આ મોડ્યુલમાં પુસ્તક આદેશ અને પ્રાપ્તિથી પદ્ધતિ માટેનું હોય છે। હવે સામાન્ય રીતે એવું થાય કે આદેશ કરેલ પુસ્તકની મેળવણીની દેખરેખ, ઇન્વોઇસ પ્રક્રિયા, પરિગ્રહણાંક અને ચૂકવણીની દેખરેખ સાથે સાથે વ્યવહાર ધરાવે છે। કોઈપણ સમયે અદ્યતન ખર્ચ મેળવી શકાય છે। આજે ઇન્ટરનેટ અને વિજાણુકીય માધ્યમ દ્વારા પસંદગી કરી તેમાંથી યોગ્ય પુસ્તકો દુનિયાભરના કોઈપણ ખૂણેથી મંગાવવા માટે સરળ બન્યા છે। લોકલ કે નેશનલ લેવલ સુધી મોટે ભાગે પ્રાપ્ત થઈ શકતા પ્રકાશકો સિવાય પણ આંતરરાષ્ટ્રીય પ્રકાશકો સુધી પહોંચવાનું અત્યારે સરળ બની ગયું છે। સંપૂર્ણ વિકસિત એક્વિઝિશન મોડ્યુલ
અનુસરણોને સહિત પ્રાપ્તિ વ્યવહારોની વિશાળ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે, જેમ કે પુસ્તક પસંદગી હોય, પૂર્વ ઓર્ડર શોધવાનું હોય કે મંજૂર પ્રક્રિયાઓમાં મંજૂર સૂચિનું છાપકામ અને અનુગામી ફોલોઅપ, એટલે કે માન્ય મંજૂર નથી અથવા તો ડુપ્લિકેટ વગેરેને આપણે બાદ કરી નાખીએ. પુસ્તકાલય માટે પ્રિન્ટ અથવા ઈમેલથી ખરીદીના ઓર્ડર, વિક્રેતાઓની ક્વેરીને લેટર્સ, વિક્રેતાઓ પાસેથી ક્વેરીઝ આવતી હોય ને લેટર તૈયાર કરવાના હોય, પ્રિન્ટ અથવા ઈમેલ રિમાઇન્ડર્સ, ઓર્ડર, પ્રીપેડ ઓર્ડર, ભેટ અને વિનિમય સભ્યપદ વગેરેથી આવતા પુસ્તકોની એક્વિઝિશન કરવાનું હોય. દસ્તાવેજોની રસીદ અને પ્રવેશ, એટલે કે સિસ્ટમ જનરેટ એક્સેશનિંગ, મેન્યુઅલ એક્સેશનિંગ, ભરતીઓ પ્રક્રિયા, ચૂકવણી મુક્ત કરવા માટે ખાતાઓમાં ચૂકવણીની વિનંતી કરવાની હોય, બિન પ્રાપ્ત કરાયેલા દસ્તાવેજો માટે રિમાઇન્ડર્સ અને ફોલોઅપ્સ પણ આપવાના થાય. મિત્રો, જ્યારે આપણે એક્વિઝિશન મોડ્યુલની વાત કરીએ છીએ ત્યારે આપણે 102 એટલે કે ગ્રંથાલયના મેનેજમેન્ટ સંચાલન વિશેના પેપરમાં પણ વિવિધ મોડ્યુલ ભણી ગયા. હવે આ મોડ્યુલ્સ જે આપણે 102માં ભણ્યા છે, ગ્રંથાલય સંચાલનમાં ભણ્યા છે, ગ્રંથાલયના અલગ અલગ વિભાગો કઈ રીતે કામ કરે છે એની વાત હતી. આ સબ્જેક્ટમાં એટલે કે 108માં ઓટોમેશન દ્વારા એક્વિઝિશન કઈ રીતે શક્ય બને અને કયા કયા કામ એમાં કરવામાં આવે, ઓટોમેશનને સાથે રાખી, કમ્પ્યુટરના સોફ્ટવેરને સાથે રાખીને એક્વિઝિશનનું કામ કઈ રીતે થાય તેની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. ત્યારે વિભાગ, કેન્દ્રો, શાળા અને વિભાગ વચ્ચેનું બજેટ હોય, બજેટને ડિવાઈડ કરવાનું હોય અથવા તો બજેટની સ્થિતિ જે છે એના અહેવાલ રજૂ કરવા માટે ઉપયોગ થાય છે. જોડાણનું સૂચિકામ, વપરાશકર્તાઓની સૂચના આપવાનું હોય, પુસ્તકનું આગમન હોય કે સ્ટોકની બહાર કે પ્રિન્ટની બહાર વગેરેની માહિતી મેળવવાનું હોય, વિક્રેતાઓની કામગીરીનો અહેવાલ લેવાનો હોય, પ્રક્રિયા હેઠળના સ્થાયી ઓર્ડર, પ્રક્રિયા હેઠળના પુસ્તકો પર રિપોર્ટ તૈયાર કરવાના હોય. જ્યારે પ્રક્રિયા કરવાના છે એના શીર્ષક, બાકી અને બાકી ચૂકવણાના ઓર્ડર, બાકી કયા કયા પુસ્તકો આવવાના બાકી છે તેના સંપાદકો અન્યના પ્રશ્નોને પણ અહીંયા આગળ આપણે સાંભળી શકીએ છીએ. મોટાભાગની ગ્રંથાલય ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં એક્વિઝિશન મોડ્યુલનો ઉપયોગ કરતા પહેલાં પૂર્વ નિર્ધારિત માસ્ટર્સ ફાઇલ્સ બનાવવાની હોય છે. જ્યારે પણ આપણે સોફ્ટવેરમાં એક્વિઝિશન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ માસ્ટર્સ ફાઇલ્સ તૈયાર કરવાની હોય છે અને આ માસ્ટર ફાઇલ દ્વારા દસ્તાવેજોની પ્રાપ્તિ માટે સમાન રૂપના ઉપયોગ લેવામાં આવે છે. એક્વિઝિશન મોડ્યુલને લગતા માસ્ટર્સ કે કરન્સી મેનેજમેન્ટ હોય, વેન્ડર મેનેજમેન્ટ હોય, બજેટ મેનેજમેન્ટ એ માસ્ટર ફાઇલમાં તૈયાર થાય છે. હવે આપણે બીજું મોડ્યુલ જોઈએ છે કેટલોગિંગ એટલે કે સૂચિકરણ. સૂચિકરણ એક મહત્વનું એપ્લિકેશન મોડ્યુલ છે જે ગ્રંથાલયના ગ્રંથ સૂચિ ડેટાબેઝના નિર્માણ, અપડેટ અને ગ્રંથાલયને સુવ્યવસ્થિત કરે છે. ઘણી સૂચિબદ્ધ ક્ષમતાઓ વિશાળ સંખ્યામાં ઇન્ટિગ્રેટેડ ગ્રંથાલય સોફ્ટવેર પેકેજ પર લાગુ કરવામાં આવી છે. તેમ છતાં સિસ્ટમ વિશિષ્ટ વિભિન્નતા જેની સાથે વિશિષ્ટ કાર્ય કરવામાં આવે છે તે સુવિધાને અસર કરી શકે છે. મોટાભાગના એકત્રીકૃત થયેલા ગ્રંથાલય સોફ્ટવેર માર્ક 21 રેકોર્ડ તેમજ આંશિક એટલે માર્ક 21 રેકોર્ડને સપોર્ટ કરે છે, એટલે કે વિક્રેતા અથવા તો વપરાશકર્તા અન્ય માર્ક 21 ક્ષેત્રોને ખાલી રાખવાની જોગવાઈ સાથે ગ્રંથ સૂચિના રેકોર્ડ માટે ન્યૂનતમ ફિલ્ડ કન્ટેન્ટ વ્યાખ્યાયિત કરી શકે છે. કેટલીક સિસ્ટમો એવી હોય છે કે ગ્રંથાલય નિર્ધારિત ફિલ્ડવાળા નોન માર્ક ફોર્મેટને પણ સપોર્ટ કરે છે. ખાસ કરીને માર્ક અને નોન માર્ક રેકોર્ડ્સ એ ગ્રંથાલયના ડેટાબેઝમાં એક સાથે રહી શકે છે. જ્યારે મોટાભાગના એકત્રીકૃત ગ્રંથાલય સિસ્ટમમાં ઇનપુટ સ્ક્રીન દ્વારા મૂળ ડેટાને સીધી પ્રવેશની મંજૂરી આપે તેમજ રાષ્ટ્રીય ગ્રંથાલયો દ્વારા ઉત્પાદિત મશીન દ્વારા વાંચી શકાય તેવા સ્ત્રોતો
અથવા સ્ત્રોતોમાંથી મશીન દ્વારા વાંચી શકાય તેવા સૂચિબદ્ધ રેકોર્ડની આયાતની પરવાનગી એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાની પરવાનગી પણ આપે છે. હવે સિસ્ટમ આધારિત ઓથોરિટી કંટ્રોલિંગને સૂચિકરણ મોડ્યુલમાં સમાવી શકાય છે અથવા તો બંને કિસ્સામાં ઓથોરિટી કંટ્રોલ નિયુક્તિ ક્ષેત્રના મૂલ્યો માટે અધિકૃત સ્વરૂપોને ક્રોસ રેફરન્સની સ્થાપના કરી અને જાળવી શકાય છે. આપણે ક્રોસ રેફરન્સ પણ કરી શકીએ છીએ. જેમ જેમ ગ્રંથ સૂચિ રેકોર્ડ્સ દાખલ કરવામાં આવે છે તેમ તેમ ઓથોરિટીના નિયંત્રણોના વિશેના ફિલ્ડના મૂલ્યો આપમેળે અધિકૃત સ્વરૂપમાં વિરુદ્ધ તપાસવામાં આવે છે, જેમાં નવા અથવા પ્રશ્નાર્થ નામો અને શીર્ષકોની સમીક્ષા માટે ચિહ્નિત કરવામાં આવે છે. સિસ્ટમ વિશિષ્ટ વિભિન્નતા તે ક્ષેત્રોને નિર્ધારિત કરે છે કે જેના પર ઓથોરિટી નિયંત્રણ લાગુ કરી શકાય છે. લેખકના નામ સમાન હોય, ટાઇટલ, શ્રેણી શીર્ષક અને વિષય શીર્ષકને તે સૌથી સામાન્ય રીતે નિયંત્રિત ક્ષેત્રો છે. તે સિસ્ટમ આધારિત ઓથોરિટી રેકર્ડ્સને કી એન્ટર કરેલા હોઈ શકે છે કે જે સૂચિત હાલમાં હેન્ડલિંગમાંથી ઉત્પન્ન થાય અથવા તો બાહ્ય સ્ત્રોતમાંથી મશીન દ્વારા વાંચી શકાય તેવા સ્વરૂપમાં આપોઆપ તૈયાર થઈ જાય. વૈશ્વિક સંપાદન ક્ષમતાઓ હેડિંગ્સમાં ફેરફારની સુવિધા પણ આપે છે. કેટલીક ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ એટલી બધી બહુવિધ ઓથોરિટી ફાઇલોની મંજૂરી આપે છે અથવા પરિચિત જુઓ અથવા આ પણ જુઓ એટલે સી ઓલ્સો. જ્યારે આપણે કેટલોગિંગની પ્રેક્ટિકલ ભણતા હોય છે ત્યારે સી અને સી ઓલ્સો વિશે પણ આપણે ભણી ચૂક્યા છે મિત્રો. તો આવા સી અને સી ઓલ્સો વિશેના વ્યાપક શબ્દોને સાંકળવાની શરતો, સંબંધિત શરતો અને અવકાશ નોંધો સામેલ કરી અને શબ્દસૂચિ જેવા ક્રોસ રેફરન્સના માળખાને પણ તે સમર્થન આપે છે. કોણ સમર્થન આપે છે? લાઇબ્રેરી ઓટોમેશન. હવે ઇન્ટિગ્રેટેડ ગ્રંથાલય સોફ્ટવેરના સૂચિકરણ મોડ્યુલ દ્વારા મુખ્ય પ્રવૃત્તિઓ આપણે જો જોઈએ તો પૂર્વ નિર્ધારિત વર્કશીટ અને સૂચિકરણ રેકોર્ડ્સના ઇનપુટનું નિર્માણ સંપાદનની પ્રક્રિયા હોય તેવા શિક્ષકો માટે અધિગ્રહણ મોડ્યુલથી રેકોર્ડ્સ મેળવવાની જોગવાઈ છે, પરંતુ હજી સુધી તેનું સૂચિકરણ થયું નથી. ટેક્સ્ચ્યુઅલ અને નોન ટેક્સ્ચ્યુઅલ ઇમેજ અને ઓડિયો અથવા તો વિડીયો જેવી ફાઇલ સહિતની ડિજિટલ ઓબ્જેક્ટ્સને જોડવાની પણ જોગવાઈ છે. મિત્રો, ઇન્ટરનેટ સંસાધનમાં HTTP અથવા તો TP લિંક સામેલ કરવાની પણ આમાં જોગવાઈ હોય છે. જે આપણે મેન્યુઅલી કરતા હોય તો ઉપયોગમાં લઈ ન શકાય, પરંતુ આપણે લિંક કરી દઈએ સોફ્ટવેરમાં જ તો તે ખૂબ જ સરળ થઈ જાય છે. નામ અને વિષયની ઓથોરિટી ફાઇલનું જાળવણી તેમજ શબ્દ ભંડોળના બાંધકામ માટેની જોગવાઈ રહેલી હોય છે. વિષયનું ગ્રંથ સૂચિ અને સંદર્ભોના સૂચિ પેદા કરવાની જોગવાઈ, ગ્રંથ સૂચિ રેકોર્ડના સંપાદન સુધારણાને દૂર કરવાની જોગવાઈ, પૂર્વ નિર્ધારિત ફાઇલિંગ ક્રમમાં ગ્રંથ સૂચિ રેકોર્ડની ગોઠવણ કરવાની, સૂચિકરણ કાર્ડને બારકોડ, સ્પાઇન લેબલ વગેરેનું છાપકામ પણ ઓટોમેટિક થઈ જાય છે અને જે આપણને આપણા ઇશ્યુ રિટર્ન વખતે, આપણા સર્ક્યુલેશન સેક્શન વખતે કામ આવે છે. હવે અપડેટેડ હોલ્ડિંગ્સ એટલે કે પુસ્તકોની સંખ્યા, તેમના સંગ્રહ કોડ્સ એક સંગ્રહમાંથી બીજા સંગ્રહમાં સ્થાનાંતર પણ કરવું શક્ય બને છે. અદ્યતન ઉદ્બોધન સેવાઓ એટલે કે સિલેક્ટિવ ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશનનું પણ આપણે ઉત્પાદન કરી શકીએ. વિવિધ ભૌગોલિક ક્ષેત્ર, પ્રકાશનની તારીખ, શીર્ષક, લેખક દ્વારા મૂળાક્ષરો અથવા તો તેમના સંયોજન જેવા ચોક્કસ માપદંડો દ્વારા એક રેકોર્ડની સૂચિ તૈયાર થઈ જાય છે. કેટલું સરળ કામ થઈ ગયું. કોઈ વ્યક્તિ કે કોઈ આપણા યુઝર્સ અમુક લેખકના જ કે અમુક પ્રકારના જ ફાઇલ લેવા માટે આવતા હોય અને આપણે તેમને સર્વિસ આપવી હોય ત્યારે એક જ સિંગલ ક્લિકથી આપણી પાસે તે સૂચિનું એક આખી શીટ તૈયાર થઈ જાય છે અને આપણું કામ ખૂબ જ સરળ બની જાય છે. સૂચાંક ઉત્પાદન પણ કરી શકાય છે. મોટા ભાગના લાઇબ્રેરીમાં ઇન્ટિગ્રેટેડ સિસ્ટમને સૂચિકરણ મોડ્યુલને ઉપયોગ કરતા પહેલાં પૂર્વ નિર્ધારિત માસ્ટર ફાઇલ બનાવવાની અને તેની જાળવણી કરવાની આવશ્યકતા હોય છે.
હવે આ માસ્ટર ફાઇલનો ઉપયોગ સોફ્ટવેર દ્વારા સૂચિબદ્ધ કરવા માટે સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમાન રૂપે થાય છે, જેમ કે સ્થિર ક્ષેત્રે વર્ગીકરણની યોજના, ડેટા એન્ટ્રીનું ફોર્મેટ તૈયાર કરવું, અહેવાલનું ફોર્મેટ તૈયાર કરવું. મિત્રો, જ્યારે કોઈ પણ આપણે ગ્રંથાલય માટે સોફ્ટવેરની પસંદગી કરીએ છીએ, સોફ્ટવેર ખરીદી કરીએ છીએ, અને સોફ્ટવેર ખરીદી કરતાં પહેલાં દરેક 5 મોડ્યુલ છે 5ની માસ્ટર ફાઇલ્સ તૈયાર કરવાની હોય છે. અહીંયા એની જ વાત હું કરી રહી છું કે આપણે માસ્ટર ફાઇલ એકવાર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણો ઘણો બધો સમય બચી જાય છે કે વારંવાર થતી પ્રક્રિયાઓને માસ્ટર ફાઇલમાં એકવાર સાચવવામાં આવે છે, અને એ ફોર્મેટ તૈયાર થઈ જાય પછી વારંવાર તેનો ઉપયોગ કરવો હોય તો તેને ફરીથી બનાવવું કે ટાઈપ કરવું પડતું નથી. આથી આપણો સમયનો બચાવ થાય છે, અને આમ યોગ્ય વાચકને યોગ્ય પુસ્તક યોગ્ય સમયે મળી શકે છે. હવે કેટલોગિંગમાં સભ્યપદનો રેકોર્ડ રાખવાનો હોય, આપેલ વપરાશકર્તાઓને અધિકૃત અનુસાર ગ્રંથાલયમાં જે દસ્તાવેજો છે તેનો ચેકઆઉટ કરવાની કે ચેક ઇન કરવાની જોગવાઈ પણ આમાં રહેલી હોય છે. ઓવરફ્લો કે ઓવરડ્યુનો ફોલોઅપ અથવા તો રિકોલ લોનવાળી વસ્તુઓનું નવીકરણ કરવાનું હોય, સ્ટોકની ચકાસણી કરવાની હોય, ઇન્ટર ગ્રંથાલય લોન આપવાનું એટલે ઇન્ટર લાઇબ્રેરી લોનની જ્યારે સર્વિસ આપવાની હોય અને આપણે એની લેણદેણ કરવાની હોય ત્યારે આ ખૂબ જ સરળ થઈ જાય છે. અને આવી જ રીતે પરિભ્રમણની વ્યવહારનું વિશ્લેષણ પણ આપણે કરી શકીએ છીએ. વપરાશકર્તાને વિશેષ પ્રકારની સામગ્રી જ્યારે વિશેષ કેટેગરીનું સંચાલન કરવાનું હોય ત્યારે પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે. હવે વપરાશકર્તાઓની સૂચના એટલે કે એમને બાકી રહેલું હોય, ક્યારેક લાઇબ્રેરીમાંથી પુસ્તક યુઝર્સ લઈ ગયા છે અને તેનો ઓવરડ્યુ થયો છે, તો એનું ચૂકવણું બાકી છે, અથવા તો તેમનો દંડ લાગ્યો છે તેમને, અથવા તો તેમને કઈ પુસ્તકો ઉપયોગ કરી છે તેની માહિતી જોઈતી હોય તો આરામથી કેટલોગિંગ મોડ્યુલમાં આ બધી જ ફાઇલો જનરેટ થાય છે. તેને કારણે ગ્રંથપાલનો ખૂબ જ સમય બચી જાય છે. હવે અપાધિકારી વપરાશકર્તાઓ છે તેમને સૂચનો મળતા હોય અને આ સૂચનોના આધારે તેઓ જલ્દીથી પુસ્તકો રિટર્ન કરી જાય છે, અને બાકી રહેલા પુસ્તકોનું ચૂકવણું જ્યારે અંતમાં લાઇબ્રેરીનો અહેવાલ આપવાનો હોય અને કેટલી બુક્સ ઓવરડ્યુ થઈ છે અને ઓવરડ્યુનો ચાર્જ કેટલો લાઇબ્રેરીએ વસૂલ કર્યો છે, એમને કેટલો દંડ મળ્યો છે તેની શીટ પણ કેટલોગિંગ મોડ્યુલના આધારે તૈયાર થઈ જતી હોય છે. હવે નિયત તારીખમાં કાપલીનું છાપકામ એટલે કે ક્યારેક એવું બને કે નિયત તારીખ આપેલી હોય અને બાકી રહેલ રકમ હોય, રૂટીન સ્લીપ કાઢવી હોય તો આ સ્લીપ આપણે આરામથી કાઢી શકીએ છીએ. એવી જ રીતે ઉધાર લેનાર અને સંગ્રહ બંનેની આપણે જે પ્રશ્નોત્તરી છે એ પણ સોલ્વ કરી શકીએ છીએ. રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ, એટલે કે રિકોલની સૂચનાઓ. ક્યારેક એવું બને કે આપણી પાસે પુસ્તકો લઈ ગયા હોય પરંતુ પરત આપવા ન આવતા હોય ત્યારે આપણે પુસ્તકોને પરત લેવા માટે એમને સૂચન કરી શકીએ છીએ. ઓટોમેટેડ જનરેટ થાય છે, મેલ જનરેટ થાય છે, અને એ મેલ આપણે ખાલી કરવાનો હોય છે. અનામત ટાઇટલ એટલે કે બાકી રહેલા ટાઇટલ. વપરાશકર્તાઓનો ઓનલાઈન ચેકઆઉટ અથવા તો સ્ટોક વેરિફિકેશનની સૂચિ પણ અહીં આગળ તૈયાર થઈ જાય છે. હવે ક્યારેક એવું બને કે આવી ટેકનિક જ્યારે ઉદ્ભવતી હોય ને પરિભ્રમણની પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે ક્યારેક એવું બને કે 2 ટાઇટલ આપણી પાસે હોય અને બંને ટાઇટલ પરિભ્રમણમાં હોય અને ટૂંક સમયમાં તે પાછું આવવાનું હોય અને તમારા અન્ય યુઝર્સને એને ઉપયોગ કરવાનો હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. અને એ ક્યારે પાછું આવવાનું હોય છે એ પણ અપડેટ આપતું હોય છે. હવે મોટાભાગના ગ્રંથાલય ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ
મોટાભાગના ગ્રંથાલયે લાઇબ્રેરી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ પરિભ્રમણ મોડ્યુલનો ઉપયોગ કરતા પહેલાં પૂર્વ નિર્ધારિત માસ્ટર ફાઇલ બનાવે. એટલે જ્યારે પણ કોઈ પણ કામ કરવાનું હોય ત્યારે આપણે માસ્ટર ફાઇલ્સ બનાવવી કમ્પલસરી થઈ જાય છે. માસ્ટર ફાઇલ બનાવવાનું કારણ એ છે કે એકવાર તમે માસ્ટર ફાઇલ બનાવી દો તો તમારા મોડ્યુલ્સ અંદર કામ કરવાનું તમારે ઇઝી થઈ જાય છે. અને આના માટે સંસ્થા કે ગ્રંથાલયની વિગતમાં સ્ટેશનરી પર છપાયેલા અથવા તો વપરાશકર્તાની કેટેગરી કઈ છે, કેલેન્ડર જેવા અનેક આપણે માસ્ટર ફાઇલ્સ તૈયાર કરવાની હોય છે. ત્યારબાદ છે સર્ક્યુલેશન એટલે કે પરિક્રમણ સેન્ટર મોડ્યુલ. તો યાંત્રિકીકરણના આધારિત સ્વયં સંચાલિત આપલેમાં નિયંત્રણના કાર્યો. કયા નિયંત્રણના કાર્યો હોય છે? તો ચાર્જ અથવા તો ઇસ્યુ, દેય કાર્ય અથવા તો નિગમન કાર્ય. કોઈ પણ મોડ્યુલ સમજતા પહેલાં સૌથી પહેલાં માસ્ટર ફાઇલ તૈયાર કરવાની હોય છે અને ત્યારબાદ સર્ક્યુલેશન જ્યારે આપણે કરવાનું છે. ઘણીવાર આપણી પાસે પુસ્તક લેવા માટે આવશે, પુસ્તક રિટર્ન કરવા માટે આવશે, એનું એ પુસ્તક લઈ જવા માટેનું કાર્ય પણ સર્ક્યુલેશન મોડ્યુલમાં થતું હોય છે. રિઝર્વેશન, ક્યારેક કોઈ પુસ્તક વ્યક્તિ લઈ ગયું છે અને એ પુસ્તક તેમને બીજા વ્યક્તિને જરૂર છે તો એ પુસ્તકની એકવાર ત્યાં આગળ રિઝર્વ કરવામાં આવે છે. એટલે કે ફરીથી એનું એ પુસ્તક વાંચક લઈ નહીં જઈ શકે, પરંતુ અન્ય વ્યક્તિ કે જેને એ પુસ્તકની જરૂર છે તેના માટે તેનું આરક્ષણ કરવામાં આવે છે અને પછી તે પુસ્તકનું પરત આવતા સામે યુઝર્સને એ પુસ્તક જરૂર છે તેને એ પુસ્તક આપવા માટે જાણ કરવામાં આવે છે કે લાઇબ્રેરીમાં આપે રિઝર્વ કરાવેલું પુસ્તક આવી ગયું છે અને તેને આપ લઈ જઈ શકો છો. આમ રિઝર્વેશન કરવામાં આવે છે. પુનઃ આમંત્રણ એટલે કે રિકોલ આપવામાં આવે છે. ઓવરડ્યુ ચાર્જીસ, ઘણીવાર ગ્રંથાલયમાં જ્યારે આપણે મેન્યુઅલી કામ કરતા હોય મિત્રો, અને મેન્યુઅલી કામ વખતે આપણે લાઇબ્રેરીમાં પુસ્તક લઈ ગયા છે અને પુસ્તકને ઓવરડ્યુ એટલે કે વધારે દિવસો થઈ ગયા છે અને એને ઓવરડ્યુ લાગ્યો છે, તો ઓવરડ્યુના ચાર્જીસ કેટલા થયા છે પર ડે ગ્રંથાલયમાં જે નક્કી કરાયેલો ચાર્જીસ છે અને આપણે જે માસ્ટર ફાઇલમાં કેલેન્ડર બનાવ્યું છે એ દિવસોને બાદ કરતાં બાકીના દિવસોમાં કેટલો ઓવરડ્યુ થયો છે એનો રિપોર્ટ જનરેટ થાય છે અને એ વ્યક્તિને જાણ કરવામાં આવે છે. શોધ અને પુનઃ પ્રાપ્તિ એટલે કે ગ્રંથાલયના જે ઓવરડ્યુ ફોલોઅપ છે, રિકોલ કરવાનું છે, ત્યારબાદ સ્ટોક વેરિફિકેશન માટે, સર્ચ કરવા માટે પણ ઉપયોગી થાય છે. બધા જ રિપોર્ટ જનરેટ થાય છે દિવસ પ્રમાણે, વર્ષ પ્રમાણે અથવા તો મહિના પ્રમાણે. આપણે કેટલી પુસ્તક ઉપયોગ થઈ છે, કેટલી પુસ્તક ઇસ્યુ થઈ છે, કેટલી રિટર્ન થઈ છે અને કેટલાનું રિઝર્વેશન કર્યું છે, ઇવન ધો કે કેટલો ઓવરડ્યુ ચાર્જીસ ગ્રંથાલયમાં પે કરવામાં આવે છે. આ બધાનો રિપોર્ટ જનરેટ થાય છે. જે રિપોર્ટ આપણે જે તે સંસ્થાની કમિટી અથવા તો જ્યારે નેક આવવાનું હોય, એકેડેમિક કોલેજ, એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હોય અને એ રિપોર્ટ જ્યારે તમારે બતાવવાનો હોય ત્યારે તમારું કામ ખૂબ જ સરળ થઈ જાય છે. રિપોર્ટ આપોઆપ અમુક ફિલ્ડ્સ ભરતા જનરેટ થાય છે એટલે કામ ઇઝી થઈ જાય છે. આમ રિપોર્ટ પણ બને છે. હવે વપરાશકર્તાને વિશેષ પ્રકારની સામગ્રીને વિશેષ કેટેગરીનું સંચાલન પણ થતું હોય છે. હવે આ બધું જ ઉધાર લેનાર, સંગ્રહ વગેરે બંનેની સંભાળ રાખવાનું પણ કામ સરળ બની જતું હોય છે. આમ સર્ક્યુલેશન સેક્શન એટલે કે જ્યારે પણ આપણે પુસ્તક ઇસ્યુ રિટર્ન કરતા હોય તે બને છે. સૌથી મહત્ત્વનું છે સર્ક્યુલેશન સેક્શન સમજતા પહેલાં, મોડ્યુલ સમજતા પહેલાં વિદ્યાર્થીને અથવા તો જે તમારા યુઝર્સ છે એ યુઝર્સને કક્ષા અનુસાર પુસ્તકો આપવા માટેની પહેલેથી એક જોગવાઈ કરેલી હોય માસ્ટર ફાઇલમાં તમારે નાખવું પડે છે કે કયા યુઝર્સની કેટેગરી છે અને એ પ્રમાણે તમે કયા પુસ્તકો તેમને કેટલા દિવસ માટે આપશો. આ માસ્ટર ફાઇલ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે
વિદ્યાર્થી અથવા તો તમારા જે ઉપયોગકર્તાઓ છે તેમને પણ રજિસ્ટ્રેશન કરીને એક કાર્ડ બનાવવામાં આવે છે. એક યુનિક આઈડી એને મળે છે અને યુનિક આઈડીને આધારે તે ગ્રંથાલયમાંથી પોતાનું ઇસ્યુ રિટર્ન રિન્યૂ અથવા તો રિઝર્વેશન કરાવી શકે છે. મિત્રો, સર્ક્યુલેશન સેક્શનમાં રિપોર્ટ જનરેશન એ બહુ જ મહત્ત્વનું કામ છે કે જે આપણને આગળ આપણા ગ્રંથાલયની આવક, આપણા ગ્રંથાલયમાં આવતા પુસ્તકોનો ઉપયોગ અને આપણા ગ્રંથાલયમાં આવતા જે યુઝર્સ છે તેની માહિતી મળે છે. હવે છે ઓપેક એટલે કે ઓનલાઈન પબ્લિક એક્સેસ સૂચિકરણ. 1970ના દાયકાના અંતમાં અને 1980ના દાયકાના પ્રારંભમાં ઓપેક મોડેલની રજૂઆત એ એક હેતુના પરિભ્રમણ નિયંત્રણ પ્રણાલીને સાચી ઇન્ટિગ્રેટેડ ગ્રંથાલય પરિણામ માટે થયો હતો. ઘણા બધા એવા એકીકૃત ગ્રંથાલય સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટેનો મુખ્ય હેતુના કાર્ડ અથવા બુક ફોર્મમાં જે સૂચિકરણના વિકલ્પ હતો એના બદલે ઓપેક મોડ્યુલ મેનુ આપવામાં આવ્યો. હવે નિષ્ણાત મોડ પર કેટલાક સોફ્ટવેર દ્વારા સપોર્ટેડ છે અને મેનુ સંચાલિત ઇન્ટરફેસ જાહેર ગ્રંથાલય જેવી સંસ્થાઓ માટે આવશ્યક પણ બની ગયું છે. જે વિવિધ યુઝર્સ છે તેને સેવા આપે છે, તેમના વપરાશ અને તાલીમ આપવા માટેની મર્યાદિત તકો છે. કમાન્ડ મોડમાં જ્યારે આપવામાં આવે તો અપીલ એક વિશેષ ગ્રંથાલયો માટે ખૂબ જ અપીલ કરે છે, જ્યાં જટિલ પુનઃપ્રાપ્તિની આવશ્યકતાઓવાળા વારંવાર વપરાશકર્તાઓની અદ્યતન શોધ તકનીકોમાં તાલીમ આપી શકાય છે. પુનઃપ્રાપ્તિની કામગીરી શરૂ કરવા માટે સક્ષમ બનાવે છે અને મેનુ આધારિત શોધ માટે બોજારૂપ અને અશક્ય છે. બધા જ ઓપેક મોડ્યુલ લેખક, શીર્ષક કે પછી ISBN નંબર દ્વારા શોધવાની મંજૂરી આપતા હોય છે. વપરાશકર્તાઓ શોધ કરવા માટે ક્ષેત્ર અને નામ, વિષયનું મથાળું અથવા તો મેળ ખાતા અન્ય કોઈ પણ શબ્દોનો ઉલ્લેખથી જો ફક્ત એક ગ્રંથ સૂચિ રેકોર્ડ પુનઃપ્રાપ્તિની સ્પષ્ટીકરણને સંતોષે છે તો તે સામાન્ય રીતે તરત જ પ્રદર્શિત થઈ જાય છે. ને જો આપલે શોધ દ્વારા બહુવિધ રેકોર્ડ્સ પ્રાપ્ત થાય છે અને આ મોટા ભાગના ઓપેક મોડ્યુલ પુનઃપ્રાપ્ત વસ્તુઓથી સંખ્યાઓની ગણતરીની પ્રદાન કરે છે. ત્યારબાદ સંક્ષિપ્ત ગ્રંથ સૂચિ રેકોર્ડ્સના સ્ક્રોલ યોગ્ય પ્રદર્શન દ્વારા જેમાં લેખક, શીર્ષક, પ્રકાશન તારીખ, કોલ નંબરનો સમાવેશ થાય છે અને શોધ એક અથવા એકથી વધુ રેકોર્ડ પસંદ પણ કરી શકે છે અને એક્સેસ કેટલોગનો પર્યાય શબ્દ થાય છે. ઓપેક ગ્રંથાલયનો એક શોપ વિન્ડો કહી શકાય. સામાન્ય રીતે સોફ્ટવેરની વિક્રેતાઓ દ્વારા કેટલીક સૂચિકરણ પદ્ધતિમાં ઓપેક મોડ્યુલ તૈયાર કરાય છે જેનો ઉપયોગ ગ્રંથાલય દ્વારા પોતાની ઓપેક ડિઝાઇન કરવામાં વપરાય છે. આજે ઓપેકની મદદથી યુઝર્સ ગ્રંથાલયમાં રહેલા સ્ત્રોતની જાણકારી મેળવી શકે છે. ઉપરાંત એક વખત જો ઓપેકનો ઉપયોગ આવડી જાય તો ત્યારબાદ ગ્રંથાલયના કર્મચારીનો વારંવાર જે પ્રશ્ન પૂછવામાં આવે છે, શોધવામાં જે તકલીફ થાય છે તે પડે નહીં અને કર્મચારીનો સમય તો બચે જ છે, સાથે સાથે યુઝર્સનો પણ સમય બચી જાય છે. પરંપરાગત સૂચિ જ્યારે હોય અને કેબિનેટ આવતા હોય એ કેબિનેટમાં એક પુસ્તક શોધવા માટે ખૂબ જ લાંબો સમય જતો હતો, જ્યારે અહીં આગળ સમયની બચત થાય છે અને પોતાની સુવિધાએ, પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાને ગમતા ટાઇટલ્સ કેટલા છે અને ક્યાં છે, ગ્રંથાલયમાં છે કે નહીં, ઇસ્યુ છે કે અવેલેબલ છે તેની માહિતી આરામથી તે શોધી શકે છે. હવે છે સિરિયલ કંટ્રોલ. સિરિયલ કંટ્રોલ ડેટાનો ઇનપુટ થાય છે. હવે સિરિયલ કંટ્રોલ મોડ્યુલમાં મેગેઝિન, જર્નલ્સ, ગ્રંથાલયમાં પુસ્તકો સિવાય મેગેઝિન્સ, જર્નલ્સ, અખબાર, મોનોગ્રાફની શ્રેણીઓ આવતી રહે છે. ત્યારે હવે આ શ્રેણીઓના માટે સામગ્રીનું સંચાલન પણ જરૂરી બની જાય છે. નિયમિત રીતે અંતરાલ હોય કે અનિયમિત રીતે કેટલાક વિશેષ પ્રકાશનો સતત ધોરણે ગ્રંથાલયમાં આવા સિરિયલ્સ આવતા હોય છે, ત્યારે આ મોડ્યુલ
ઝડપથી અને સરળતાથી વધુ અસરકારક રીતે તેને હેન્ડલિંગ કરી શકીએ છીએ. કેટલીક LMS એટલે કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ આને ઓર્ડરમાં રાખવા માટેના પ્રયત્નો કરેલા છે. સિરિયલ કંટ્રોલ મોડ્યુલ એ ચેક ઇન રૂટિંગ અને પ્રાપ્ત થયેલા મુદ્દાઓને બંધન કરતા સપોર્ટ કરે છે અને વૈકલ્પિક રીતે સિરિયલને નિયંત્રિત મોડ્યુલમાં આપણે તમામ પાસાઓથી સંભાળ રાખી શકીએ છીએ. આ અભિગમ એ નિયંત્રણ માટે પૂર્વશરત તરીકે એક્વિઝિશન મોડ્યુલના અમલીકરણની આવશ્યકતા રહેતી નથી. હવે સિરિયલ કંટ્રોલ મોડ્યુલ છે પ્રકાશનના દાખલાઓને ધ્યાનમાં રાખે છે અને ચોક્કસ મુદ્દાઓની પ્રાપ્તિઓની આગાહી કરશે, જેમ કે ગુમ થયેલ મુદ્દાઓને દાવાઓની સૂચનાઓ જાતે અથવા તો આપમેળે ઉત્પન્ન થઈ શકશે. કેટલીક ઇન્ટિગ્રેટેડ ગ્રંથાલય સિસ્ટમ એવા પણ દાવાઓ કરે છે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનને ટેકો આપે છે, જેના કારણે સિરિયલ હોલ્ડિંગની માહિતી ગ્રંથાલયના ઓપેકમાં સામેલ થઈ જાય, જે નવી સમસ્યાઓની પ્રાપ્તિઓને પ્રતિબંધિત કરવા માટે અપડેટ પણ કરવામાં આવે છે. ઓનલાઈન સૂચિ પ્રાપ્ત થયેલ મુદ્દાઓની સૂચિ, ભૂતકાળમાં મુદ્દાઓની સૂચિ, દાવા કરાયેલા નોટિસ અથવા તો કોઈક વિક્રેતા જેની પાસેથી આપણે લઈએ છીએ બુક્સ, એનો અહેવાલ પણ રજૂ થઈ જાય છે. રૂટિંગ સ્કિલ્સ અને બાઇન્ડિંગ કરવા માટેની આઇટમ્સ, આવા પુલ સ્લીપ પણ તેમાં છપાઈ જાય છે અને પુનઃવિકસિત સિરિયલ નિયંત્રણ મોડ્યુલ, સિરિયલ એક્વિઝિશન વગેરે સરળતાથી આપણે કરી શકીએ છીએ. મિત્રો, એક મહિનામાં પખવાડિયા, અઠવાડિયામાં કે સામયિક સૂચિ કે સામયિક રિન્યુઅલ ઉમેરવાની યાદી હોય, સામયિક રદ કરવાની સૂચિ હોય તો તેનો અહેવાલ રજૂ થાય છે. મેનેજમેન્ટ સર્વિસીસ એટલે કે સબસ્ક્રિપ્શન પર ખર્ચવામાં આવેલી રકમ, વોલ્યુમોની બાંધણી કરવાની હોય, એટલે કે વર્ષના અંતે વોલ્યુમ બધા જ ઇસ્યુ આવી ગયા છે તો એ વોલ્યુમની બંધામણી કરવાની હોય છે. તો આવા માહિતી હોલ્ડિંગ્સ વગેરેને ટ્રેક કરવા માટે પણ આ મોડ્યુલનો ઉપયોગ થતો હોય છે. હવે છે ક્વેરીઝ હોલ્ડિંગ એટલે કે નવી સિરિયલ્સની રિન્યુઅલ કરવાનું હોય, ક્યારેક રસીદો બનાવવાની હોય કે વિક્રેતાઓને જાણ કરવાની હોય તો તેની ક્વેરીઝ હેન્ડલિંગ જાતે થઈ જાય છે, ઓટોમેટેડ થાય છે. ગુમ થયેલા મુદ્દાઓ, સંપૂર્ણ વોલ્યુમ બાંધણીનો ઓર્ડર કે બાઉન્ડ વોલ્યુમ માટેના જોડાણ રજિસ્ટર એટલે બાઉન્ડ વોલ્યુમ થઈ જાય ત્યારબાદ તે સિરિયલ કંટ્રોલમાં ન રહેતા તેનું એક્વિઝિશન કરવામાં આવે અને એક્વિઝિશન કર્યા બાદ તેનું કેટલોગિંગ કર્યા બાદ તેને ગ્રંથાલયમાં ફલક પર મૂકવામાં આવે ત્યાં સુધીની મદદ સિરિયલ કંટ્રોલ આપણને કરતું હોય છે. મિત્રો, આ વિવિધ મોડ્યુલ્સની આજે આપણે અહીંયા ચર્ચા કરી, જેમાં અલગ અલગ મોડ્યુલ્સ ઓટોમેશન, ગ્રંથાલય યાંત્રિકીકરણ દ્વારા કઈ રીતે કરી શકાય અને કઈ રીતે મોડ્યુલ્સ આપણને ઉપયોગી થાય છે તેને વિશેની વાત કરી. નવા વિષય સાથે આપણે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો.